કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ આપણી સાથે જોડાયેલા છે. હેમાંગભાઈ, ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું, જામનગરની એ ઘટના અને એના પછી જે વ્યક્તિનું નામ સામે આવ્યું છત્રપાલ, એ કોંગ્રેસના કાર્યકર્તા છે. મને લાગે છે કે આ વાત તમે પહેલા તો મને જમાવટ જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી આપ કઈ રીતે કહી શકો કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે ને કોણે આવો આરોપ આપ્યો છે એ વિશે મને જણાવવા વિનંતી છે. આમ આદમી પાર્ટી, જે કોંગ્રેસમાંથી બેન આમ આદમી પાર્ટીમાં જોડાયા, એ જૈનબબેન એવું કહે છે કે કોંગ્રેસના જે સોશિયલ મીડિયા સેલમાં છે એ છે, એમનું ફેસબુક એકાઉન્ટ ખોલીને જોઈએ તો એમણે પણ એવું પોતે લખેલું છે છત્રપાલસિંહે કે એ કોંગ્રેસના કાર્યકર્તા છે અને જામનગર સિટીના મહામંત્રી છે. મને લાગે છે સૌ પ્રથમ તો જે પ્રમાણે આમ આદમી પાર્ટીના લોકો આવા આરોપો કરે છે તે આરોપો બિલકુલ ગેરવ્યાજબી છે. આજે જયારે આ જૂતું ફેંકાયું એ ઘટનાને અમે તો વખોડીએ જ છે, પરંતુ આ જૂતું જેમના ઉપર ફેંકાયું છે તેઓ પણ એક જમાનામાં લોકો ઉપર જૂતું ફેંકવા માટે પંકાયેલા છે. એ વાતને પણ ભૂલવી ના જોઈએ. નંબર 2, જયારે આવા પ્રકારના આરોપો જમાવટ જેવું પ્રતિષ્ઠિત માધ્યમ કરતું હોય અને ફેસબુક, અમે આરોપ નથી કરી રહ્યા હેમાંગભાઈ, અમે આરોપ નથી કરી રહ્યા. અમે જે આરોપો તમારા પર છે એના ઉપર સવાલ કરી રહ્યા છે. તો હું એ સવાલની સાથે સાથે ફેસબુકની એમની અંદર હેમંત ખવા જોડેના એમના ફોટોગ્રાફ પણ તમે જોયા જ હશે. યસ. હા, તો એનો મતલબ એમ થયો કે એ હેમંત ખવાના મિત્ર છે. તો અમે તો એમ પણ કહીએ છીએ, આપ જયારે આપના માધ્યમથી પ્રશ્ન પૂછો આમ આદમી પાર્ટીના કોઈ પ્રવક્તાને અથવા એના પ્રતિષ્ઠિત વ્યક્તિને, ત્યારે પૂછજો કે કોંગ્રેસે આરોપ કરેલો છે કે તમે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા પ્રકારના રટકડાઓ કરી રહ્યા છો. હકીકતમાં આ આમ આદમી પાર્ટીના સાથે સંકળાયેલ વ્યક્તિ છે અને એ જ વ્યક્તિ જે છે, જે હેમંત ખવાના મિત્ર છે, આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. અને આ જયારે કોંગ્રેસની આટલી મોટી યાત્રા, જન આક્રોશ યાત્રા નીકળી અને જન આક્રોશ યાત્રા એટલી બધી સફળ થઈ, ખેડૂત આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં સફળ થઈ, જન આક્રોશ યાત્રા બીજી બાજુ સફળ થઈ, એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટી આવા પ્રકારના ગતકડા કરી રહી છે જેથી કરીને સમાચારોમાં ટક્યા રહે. હેમાંગભાઈ, અરવિંદ કેજરીવાલ એક ટ્વીટ કરે છે અને ટ્વીટમાં એવું લખે છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ભેગી થઈ અને આમ આદમી પાર્ટી સામે થઈ છે. હવે મને લાગે છે કે અરવિંદ કેજરીવાલને કે ગુજરાતના એમના છોટે અરવિંદ કેજરીવાલ એટલે ગુજરાતના પ્રમુખ, આ બંનેને અરવિંદ કેજરીવાલને દેશની જનતા સિરિયસલી નથી લેતી અને ગુજરાતના છોટે અરવિંદ કેજરીવાલને ગુજરાતની જનતા સિરિયસલી નથી લેતી. એટલે એમના ટ્વીટ જે છે એ મને લાગે છે કે બહુ એના ઉપર ચર્ચા ના કરીએ તો વધારે યોગ્ય રહેશે. જો છત્રપાલસિંહ ઓફિશિયલી કોંગ્રેસના કાર્યકર્તા છે તો કોંગ્રેસ આમાં આગળ શું એક્શન લેશે હેમાંગભાઈ? જો આપ પણ મારા વતી આમ આદમી પાર્ટીને પ્રશ્ન પૂછજો કે છત્રપાલસિંહ જે પ્રમાણે હેમંત ખવાના મિત્ર છે, તો હેમંત ખવા ઉપર આમ આદમી પાર્ટી શું પગલા લેશે? ઓકે હેમાંગભાઈ, થેન્ક યુ સો મચ.